નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત શ્રી નારાયણ ધામ ખાતે પ્રાકૃતિક કૃષિને નવી દિશા આપતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. તાજપુરા હાલોલના શ્રી નારાયણ ધામ ખાતે રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના કરકમલે શ્રી નારાયણ ગીર ગૌશાળામાં ઘન જીવામૃત પ્રકલ્પનું લોકાર્પણ થયું છે. રાજ્યપાલે જણાવ્યું છે કે દેશી ગીર ગાય આધારિત જીવામૃત પ્રાકૃતિક કૃષિ માટે અમૃત સમાન છે, જે જમીનની ઉર્વરતા અને માનવ આરોગ્ય બંનેનું સંરક્ષણ કરે છે. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ અને ગૌસેવા સાથે જોડાયેલા સેવાભાવી કાર્યકરોની પ્રશંસા કરવામાં આવી છે. તો શ્રી નારાયણ ધામ આજે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણ સંરક્ષણનું પ્રેરણા કેન્દ્ર બની રહ્યું છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.